ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ બેક ટુ માય વ્લોગ. ને અત્યારે સવારના 9 વાગ્યા છે ને હું હમણાં ઉઠ્યો જ છું. ને મને આજે ખબર જ પડતી કે હું શું કરું, કેમ કે કાલે જે રખડવાનું હતું બધી ઠેકાણે રખડી આવ્યો. આજે કંઈ મને જવાનું મન થતું નથી. અત્યારે જે ઉઠ્યો ને મને ભૂખે આવી લાગી. ગુડ મોર્નિંગ મમ્મી. કાંઈ બોલે જ નહીં, શરમ આવે એમને વ્લોગમાં બોલવાની. વાંધો નહીં, ચા તો પડ્યો છે ને રોટલી આમાં હશે, ખાઈ પી પછી ક્યાંક જશું આપણે. તો મિત્રો કાલે આપણે રાજકોટથી જ આવ્યો પણ એક મેન કામ રહી ગયું. એ કામ એ છે કે મારા ભાઈબંધનું વોલેટ છે ને ત્યાં ભૂલાઈ ગયું હતું. મારા ભાઈના રૂમ એ લઈને આવવાનું હતું, લેતો તો આવ્યો પણ કાલે દેતા હું ભૂલી ગયો. અત્યારે એને દેવા જવું જોશે મારે, એને દેતો આવું પછી હું તમને કહે. તો ફાઇનલ મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જવાનું છે બસ સ્ટેન્ડ, કારણ કે આપણો મિત્ર ન્યા જ આવે છે ને એને ન્યા જ આવતા પાકીને દેવાનું છે. તો બસ સ્ટેન્ડે તો પહોંચવા આવ્યો છું મિત્રો. જોઈ શકો આ બ્રાન્ચ શાળા સ્કૂલ છે ને આમથી આમ આગળ જાય એટલે બસ સ્ટેન્ડ આવે, રાવલ બસ સ્ટેન્ડ. ને આપણે ત્યાં જ જવાનું છે આપણા ભાઈની દુકાને. તો ફાઇનલ મિત્રો આપણે આપણા ભાઈબંધને એનું વોલેટ આપી દીધું છે ને હવે આપણે જવાનું છે આપણી દુકાને. તો મિત્રો આપણે આપણી દુકાને આવી ગયા છીએ અને ઇલેક્ટ્રોનિકની દુકાન છે. આ પપ્પા છે આપણા ને અહીંયા આપણા ટેપ સ્પીકર વગેરે વેચવાનું હોય છે ને અત્યારે પેલા ચા લેતો આવું પછી ડાયરેક્ટ મળું પાછો. મિત્રો આપણા નટુભાઈની દુકાને આવી ગયા છીએ. નટુભાઈ ઓનલાઈન નું કામ કરે. આજે વિશાલ મીન્સ ઉપ્સ ફુફા આ આપણો ભાઈ છે, આ આપણો મિત્ર છે ખાસ. ને આ નટુભાઈ છે એ ઓનલાઈન નું કામ કરે છે. ઓનલાઈન ફોર્મ વગેરે જે ભરવું હોય બધું ભરી. જો તમારે ભરવું હોય તો અહીં આવી જજો. સરસ્વતી સ્કૂલ ની સામે છે, હાઈસ્કૂલ રોડ, નામ રાવલ. ગેલ બાલવી દુકાન નું નામ છે, ગેલ બાલવી કમ્પ્યુટર. આવી જજો ભૂલતા નહીં. મિત્રો નટુભાઈ ની દુકાન બંધ કરીને આપણે અહીંયા હાઈસ્કૂલ બાજુ આવી ગયા, કારણ કે એ અહીંયા કામ છે એનું. ગર્લ્સ સ્કૂલ હતા, અહીં ગર્લ્સ સ્કૂલ જ છે, ત્યાં જે કામ હતું એટલે ત્યાં ગયા ને આવે જ છે. તો મિત્રો નટુભાઈ નો ફોન હમણાં આવ્યો હતો કે અંદર સ્કૂલમાં વયો જાવ કેવા કોઈ છે નહીં, રજા હું છૂટી ગયા એટલે બધા ઘરે વયા ગયા એટલે આપણે હવે જાય જ છે અંદર. તો મિત્રો અહીં ગર્લ્સ સ્કૂલ નું કામ પતી ગયું, નટુભાઈ કરી નાખ્યું. અને હું અહીં હાઈસ્કૂલ જ પહેલા ભણતો. હવે આપણું ત્યાં તો ભણવાનું પૂરું થઈ ગયું, રાજકોટ જ છીએ. હવે ત્યાં જોઈએ ભણવાનું કેવું કાલે. આમ તો સારું ચાલે, બાકી તો આગળ જોયું જાય. હવે ડાયરેક્ટ ઘર બાજુ નીકળીએ. ઘરે પહોંચવા આવ્યા છે મિત્રો, આ ગલી વટીને એટલે ઘરે ડાયરેક્ટ હમણાં પહોંચી જાઉં. આમ જવું તો ઘરે પહોંચી ગયો. પપ્પા મોબાઈલ જોઈએ. જમી લીધું તમે? મારે જમવાનું બાકી છે, હવે જમી લઉં પછી પાછું મળું ડાયરેક્ટ. તો મિત્રો વિકાસ હમણાં ઘરે આવ્યો હતો તો એને લઈને બજારમાં જાય છે ફાકી લેવા, પછી ફાકી લઈને પાછો મળું. તો મિત્રો બજારમાં પહોંચી ગયા અને સામે સેજરામાં બાપાનું મંદિર છે ને આ છે આપડા રાહુલભાઈ. કેમ બજારમાં તો પહોંચી ગયા. તો મિત્રો ફાકી લેવા પહોંચી ગયા ને અહીંયા રાવલની બેસ્ટ ફાકી મળે છે, જે અટાણે ફાકી બને જ છે. ને આમાં પાનની કટકી નાખવામાં આવે છે ને પાંદે મળે, પાંદે ટેસ્ટમાં બેસ્ટ પાન મળે. અહીં ચોકલેટી છે, જો અહીં ફાકી અટાણે તૈયાર જ છે. હીરાભાઈ જો કેવી સ્ટાઇલમાં ફાકી બનાવે, આવી રીતે ક્યાંય ફાકી બને નહીં, આવે સારી ફાકી ક્યાંય મળતી પણ નથી રાવલની. તો મિત્રો ફાકી લઈને આપણે પાછા ઘર તરફ નીકળી ચૂક્યા છીએ. હવે ઘરે જઈને ઘડીક વાર બેસશું. આ મકાન તૂટી ગયું, હું આ હતો ત્યારે તૂટેલું નહોતું. રાજકોટ વયો કે મહિના દીમાં આ મકાન તોડી નાખ્યું. બહુ ગંધારા છોકરા છે અહીં. મિત્રો વિકાસને ઘરે મૂકીને આપણે અટાણે બસ સ્ટેન્ડ બાજુ નીકળી ગયા, કારણ કે આપણે જવું છે પાંગોડી. એ કેવા માટે જવું છે, આને હમણાં ગ્રાઉન્ડ આવે છે નિમેશને, એટલે એને દોડવાની પ્રેસ્ટિક થઈ જાય એટલે અટાણે હલાવીએ. સવારે તો એ દોડવા જાય જ છે. અત્યારે અમે 3 જણા જઈએ છીએ પાંખોડી હાલીને. તો મિત્રો આપણે મામાદેવના મંદિરે પહોંચી ગયા. જો મસ્ત શું લખેલું છે ને આગળમાં જે બે ભાઈઓ આવેલા જાય ને એ એકચ્યુઅલીમાં સાહેબ હે મારા. હું 10માં ભણતો ને હાઈસ્કૂલે, ત્યાં મને ભણાવતા દે. એમાં એક ક્લાસ ટીચર હતા. 9માં જયારે હતો ત્યારે 2 ક્લાસ ટીચર રહી ગયેલા. 9માં ક્લાસ ટીચર હતા
10માં પછી જે છે ક્લાસ ટીચર હતા. મિત્રો અમે રસ્તામાં આવેલા જતા હતા અને મને આ વ્યૂ જો તમે એકવાર, લીલું ખેતર, માથે સૂરજ, આવું વ્યૂ ગામડા સિવાય ક્યાંય જોવાનું ના મળે. તો મિત્રો અટાણે હું આવી ગયો જાય બ્રિજ આગળ. અહીંયા આમથી સાની ડેમ નું પાણી આવે અને જયારે ચોમાસાની સિઝન હોય ને ત્યારે અહીં ફૂલ પાણી હોય. અહીંયા પુલિયા ઉપરથી પણ પાણી હોય. સામે જે આ રસ્તો દેખાય ને કલ્યાણપુર વાળો, એ રસ્તો આખો બ્લોક થઈ ગયો હોય ને સામે બસ વાળો હાથ દેખાડતો જતો હતો, બે આમ કરતો જતો હતો. એને એમ કે બ્લોક બનાવે કે શું કરતો હોય. ને અહીંયા જો મામાદેવ નું મંદિર છે ને આ વડલો છે. પેલા હું જયારે 9માં 10માં હતો ત્યારે દોડવા આવતો ને ત્યારે અહીંયા વડલા સુધી દોડવા આવતો ને આ એક નંગ જાય રહ્યો, પેલા અહીં સુધી દોડવા આવતો. તો ફાઇનલી મિત્રો આપણે પાહોણે પહોંચી ગયા અને અટાણા હિંચકા આગળ બેઠા છે. કમલેશ ને નિમેશ બે હિંચકા ખાય છે અને આગળ પાનેલી નું પાટિયું છે. એ બાજુ આપણે જવાનું નથી, હવે પાછું આપણે ડાયરેક્ટ રાવલ જ નીકળશું. અત્યારે મિત્રો સનસેટ નો ટાઈમ જેવો, ખાલી બહુ જોરદાર વ્યૂ આવે છે. તો મિત્રો આપણે પાછા ઘર તરફ નીકળી ચૂક્યા છીએ. હજી માંથી નીકળ્યા છીએ એટલે રાવલ પહોંચવા લોકો 20 મિનિટ તો લાગશે, કેમ કે 20 મિનિટ લાગી હતી કે કેટલી મિનિટ લાગી હતી? અડધી કલાક લાગી હતી. એટલે હજી પાછી અડધી કલાક લખી જ લેવાની. એટલે અટાણે 7:30 વાગ્યા એટલે 8 વાગે જ પહોંચશું પાછા રાવલ. દરેક હું તમને ઘરે જ મળું. મિત્રો આપણે પહાડી જતા હતા ત્યારે આ કૂતરું ભેગું હતું ગલુડિયું, એ બાજુમાં આવતું નથી. હવે પાછા રાવલ જાય તોય વાહે આવે પણ બાજુમાં નથી આવતું, બાજુમાં આવતું નથી. ને અહીંયા જો કોઈક ડુંગળી મૂકીને ગયું. ઓલું ગલુડિયું હજી પાછળ આવે પણ બાજુમાં નથી આવતું, બીએ છે. મને ગલુડે એક તો ગમે બહુ, એટલું એને બોલાવી રાખું પણ તોય બાજુમાં આવતું. હાલો દરેક ઘરે જઈને મળું તમને પાછી. તો મિત્રો આપણે આટલું હાલીને આવ્યા, ભૂખ લાગી ગઈ તો આપણે દાબેલી ખાવા ઉભા રહી ગયા. એક આ છે નિમેશ ને કમલેશ ને હું, 3 જણા અમે દાબેલી ખાવા માટે. તો મિત્રો આપણે દાબેલી આવી ગઈ છે. જો આ કમલેશ તો ખાવા માંડ્યો ને નિમેશ ખાવા માંડ્યો, હું અહીંયા ખાવા માંડ્યો. તો મિત્રો આપણે દાબેલી ખાઈને ઘર તરફ પાછા નીકળી ચુક્યા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મી અટાણે રસોઈ બનાવે છે. શું બનાવો મમ્મી? શું બનાવો? રીંગણા બટેકાનું શાક બને છે. મજા આવશે જમવાની. તો મિત્રો આજના વ્લોગમાં ખાલી એટલું જ હતું. હવે હું મળું તમને નવા વ્લોગ સાથે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.